1 ચમચી તજ પાવડર, 2 ચમચી એલચી પાવડર, 4 ચમચી લીંડી પેપર પાવડર, 8 ચમચી વાંસ કપૂર પાવડર અને એમાં 16 ચમચી ખડી સાકર એટલે કે મિશ્રીનો પાવડર ઉમેરી અને આ ચૂર્ણને 1 ચમચી સવાર સાંજ ભૂખ્યા પેટે મધ સાથે જો લેવામાં આવે તો આ ચૂર્ણ દ્વારા શરદી, ખાંસી, ઉધરસ, કફ એને 2 થી 3 દિવસમાં મટાડી શકાય છે અને રાહત મેળવી શકાય છે. આયુર્વેદ ગ્રંથોમાં આ ચૂર્ણને સીતોપલાદી ચૂર્ણ કહેવામાં આવ્યું છે અને આ ચૂર્ણનો એટલા બધા ગુણના વર્ણન કરવામાં આવ્યું છે કે ક્ષય એટલે કે ટીબીના જે દર્દીઓ હોય એમને પણ જો આપવામાં આવે તો ટીબીના રોગમાંથી પણ મુક્તિ મેળવી શકાય એમ છે. આ ચૂર્ણમાં ધ્યાન ફક્ત એટલું રાખવાનું છે કે શુગર એટલે કે ડાયાબિટીસના દર્દીઓએ આ ચૂર્ણ લેવું નહીં, કારણ કે સાકરનું પ્રમાણ ખૂબ મહત્તમ હોય છે. બીજી મહત્વની વાત એ છે કે 2017થી ત્રિલોચન આયુર્વેદા આ ચૂર્ણને ટેબ્લેટના રૂપમાં માર્કેટમાં આપી રહ્યું છે, જે આપણે ચૂસીને પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. ફક્ત શરદી, ખાંસી, ઉધરસમાં જ નહીં પણ જેમનો અવાજ બેસી ગયો છે, ગળું બેસી ગયું છે એમને પણ આ ટેબ્લેટ દ્વારા ખૂબ સારો ફાયદો મેળવી શકાય એમ છે. તો આજે જ મંગાવો ત્રિલોચન આયુર્વેદાની સીતોપલાદી ટેબ્લેટ.